નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, તમારા માટે એક મહત્વની અપડેટ લઈને આવી ગયો છું. આ અપડેટ છે વન રક્ષકની અપડેટ. બરાબર છે. તમને ખબર છે કે વન રક્ષકનું હાલમાં થોડાક દિવસ પહેલા જે રિઝલ્ટ જાહેર કરવામાં આવેલું છે. બરાબર છે. રિઝલ્ટ જાહેર થયા પછી ઘણી બધી વિસંગતતા સર્જાઈ છે. બરાબર છે. એના માટે એક નવી અપડેટ હાલમાં જાહેર કરવામાં આવી છે. આ અપડેટ શું છે, શેને લઈને અપડેટ છે, આ બધી વસ્તુ તમને આ વિડીયોના અંત સુધી તમને જોવા મળશે. તો દોસ્તો, આ વિડીયોને પહેલા તો શરૂઆતથી લાઈક કરી દેજો. જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર છે. અને આગળ આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. દોસ્તો, હાલમાં જ થોડાક દિવસ પહેલા, વધીને 3-4 દિવસ પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડનું જે છે એ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. બરાબર છે. આ ફોરેસ્ટ ગાર્ડનું રિઝલ્ટ એ રીતે જાહેર કરવામાં આવ્યું હતું કે ડાયરેક્ટ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નામ જાહેર કરી દેવામાં આવ્યા હતા. અને જે જગ્યા હતી, જગ્યાની ના કેટેગરી વાઇઝ અને જિલ્લા વાઇઝ 8 ગણા ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી વાત કરીએ તો આ રિઝલ્ટ આવ્યા પછી ઘણા બધા ઉમેદવારો એવા હતા કે જેને આની અંદર થોડીક પ્રોબ્લેમ હતી. એટલે કઈ રીતની પ્રોબ્લેમ હતી કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માર્ક જાહેર કરવામાં આવ્યા ન હતા. એટલે કે જે સ્ટુડન્ટ્સના જે માર્ક થાય છે, જે લોકો પાસ થયા છે, સિલેક્ટ થયા છે, એ લોકોના માર્ક શું હતા એને જ ખબર નથી. અને અમુક સ્ટુડન્ટ એવા છે કે જેને 140-45 માર્ક થયા છે, પરંતુ એનું નામ આ જે રિઝલ્ટ છે એની અંદર રાખવામાં આવેલું નથી. એનો જે છે એ આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પાસે જ્યારે જવાબ માંગ્યો ત્યારે એ લોકોએ એવો જવાબ આપ્યો છે કે આ જે ફાઇનલ રિઝલ્ટ છે એ કેટેગરી વાઇઝ અને જિલ્લા વાઇઝ બનાવવામાં આવ્યું છે. એટલે કે જિલ્લા વાઇઝ જેટલી જગ્યા હોય, બરાબર છે, અને જિલ્લાની અંદર જે જે કેટેગરીની જેટલી જગ્યા હોય તે રીતે 8 ગણા ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે, જે રિઝલ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું હતું. આ બધી વાતોને લઈને ત્યાર પછી ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા, પસંદગી ગૌણ સેવા મંડળ દ્વારા ખાસ એક ત્યાં મેરિટ લિસ્ટ, બરાબર છે, કટ ઓફ માર્કનું જે છે મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું હતું. કટ ઓફ કયા કયા જિલ્લામાં કયું કયું જે છે કેટેગરીમાં શું મેરિટ બરાબર રહ્યું એ કટ ઓફ જાહેર કરવામાં આવ્યું હતું. અને જે રીતે તમે બધાએ જોયું કે ઘણું બધું ઊંચું મેરિટ રાખવામાં આવ્યું હતું. અમુક ઉમેદવારો એવા છે કે જેને 145-150 માર્ક થયા, પરંતુ જે રીતે જિલ્લાની જે જગ્યા હતી એ રીતે ત્યાંનું મેરિટ હાઈ જતા જે ઉમેદવારો સિલેક્ટ થઈ શક્યા નથી. બરાબર છે. એ જે કટ ઓફ મેરિટ અને જે રિઝલ્ટ જાહેર કર્યું, જેમાં અમરેલી જિલ્લામાં ઘણી બધી જગ્યા હતી, ત્યાં તો ઘણા બધા થયા. તો અમદાવાદ જિલ્લો છે, જે રાજકોટ જિલ્લો છે, કે રાજકોટ જિલ્લામાં એક જ જગ્યા હતી, બરાબર છે, એની અંદર ખાસ 8 ગણા, એટલે 8 ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવે છે. આ રીતે આખું રિઝલ્ટ બનાવવામાં આવ્યું હતું. ત્યાર પછી ઘણા બધા વિદ્યાર્થીઓની એવી માંગ હતી કે સર, અમને આ જે ઉમેદવારો જે પરીક્ષા આપી છે એના ખાલી માર્ક અમને જણાવવામાં આવે. એ બાબતની રજૂઆત ઘણા બધા શહેરોની અંદર આવેદન પત્ર આપી દેવામાં આવ્યા અને ઘણા બધા વિદ્યાર્થીઓએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પાસે રજૂઆત કરી હતી. બરાબર છે કે અમને અમારા માર્ક જાહેર કરી દેવામાં આવે, કે અમારામાં કેટલા માર્ક થયા છે એ અમને જણાવો. અને ત્યાર પછી એવી રીતે પણ કરવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ એવું કીધું કે આ માર્ક છે તમે બધાની સામે જાહેર કરો, પરંતુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખાસ અત્યારે અને ત્યારે એવો જવાબ આપવામાં આવ્યો હતો કે જે કોઈ પણ ઉમેદવાર છે એ પોતાના જ માર્ક જોઈ શકશે. બરાબર છે. આ જે લિસ્ટ છે એ પબ્લિકલી જાહેર કરવામાં નહીં આવે, પરંતુ જે ઉમેદવારે પરીક્ષા આપી છે એ ઉમેદવાર જ એના પોતાના માર્ક જાણી શકશે, નહીં કે કોઈ બીજું. બરાબર છે. આ લિસ્ટને પબ્લિકલી જાહેર કરવામાં નહીં આવે, આ રીતની વાત કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓના ત્યારબાદ ઘણો બધો વિરોધ પણ થયો હતો, ઘણી બધી વસ્તુઓ પણ થઈ, પરંતુ એક આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું એક સારું કહેવાય કે એ લોકોએ એટલું તો એટલીસ્ટ જાહેર કર્યું કે જે વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી છે એ લોકો ખાસ પોતાના માર્ક જોઈ શકશે. એ પણ કેવા માર્ક, નોર્મલાઇઝેશન થયા બાદ તમને કેટલા માર્ક થયા છે એ તમને માર્ક જણાવવામાં આવશે. હવે એની જ વાત કરીએ ખાસ કે હાલમાં
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવે છે. ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી ગઈ છે. શું ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે એ તમને જણાવું કે જે વન રક્ષક, બરાબર છે, વન રક્ષકની જે ભરતી હતી 823 જેટલી ભરતી હતી, એના 8 ગણા ઉમેદવારો ને સિલેક્ટ કર્યા છે, બરાબર છે. હવે એ ભરતીના જે બધા ઉમેદવારો છે, બરાબર છે, જે ઉમેદવારો છે એના નોર્મલાઇઝ્ડ માર્ક, બરાબર છે, નોર્મલાઇઝ્ડ માર્ક, બરાબર છે, એ લિંકના માધ્યમથી જોઈ શકે છે. તે માટે 9 તારીખ, બરાબર છે, 9/8 ના રોજ રાત્રે 12 વાગે, બરાબર છે, 9 તારીખે રાત્રે 12 વાગે તમે તમારા નોર્મલાઇઝ થયેલા માર્ક જોઈ શકશો. આ જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં જાહેર કરવામાં આવ્યું છે ને કહેવામાં આવ્યું છે કે તમે તમારા પોતાના જે માર્ક છે એ 9/8/2024 ના રોજ રાત્રે 12 વાગે, બરાબર છે, 12 કલાકે ની મંડળની વેબસાઇટ લિંક પર પ્રસિદ્ધ, સોરી, રાત્રે નથી, બપોરે હોઈ શકે છે, રાત્રે નહીં હોય, બપોરે હશે, બરાબર છે. એ આ લિંક દ્વારા ઉમેદવાર પોતે નોર્મલાઇઝેશન કરી શકશે, બરાબર છે. હવે જે લિંક આવશે એ આપણે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે અપલોડ કરી દેશું, એટલે તમે ત્યાંથી તમારું જે છે એ રિઝલ્ટ ખાસ જોઈ શકશો, બરાબર છે. તમે તમારું રિઝલ્ટ છે એ અહીંયા જોઈ શકશો, બરાબર છે. એટલે બધા વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું છે કે 9 તારીખે તમારા જેટલા માર્ક થાય છે એ માર્ક તમે જોઈ લેજો, બરાબર છે. 9 તારીખે તમારા જેટલા પણ માર્ક થાય છે એ જોઈ લેજો અને 9 તારીખે તમારા નોર્મલાઇઝ થયેલા માર્ક જાહેર કરવામાં આવશે. એટલે કે એક્ઝેક્ટલી તમને માર્ક તમારી ફાઇનલ આન્સર કી જ્યારે આવી અને એ પછી તમે તમારું પેપર સોલ્વ કર્યું, એ માર્ક અને નોર્મલાઇઝ થયેલા માર્કમાં કેટલો ડિફરન્સ છે એ તમને આની ઉપરથી ખબર પડી જશે. તમારા માર્ક વધ્યા છે કે તમારા માર્ક ઘટ્યા છે, આ બધી વસ્તુ 9 તારીખે તમને ખબર પડી જશે. એટલે જે વનરક્ષકના ઉમેદવારો છે એના માટે ખાસ ખબર છે, બરાબર છે. અને લક્ષ્યમ એકેડેમી તમારી સાથે ઊભી છે. કોઈ પણ રજૂઆત કરવી હશે તો પણ આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને વિનંતી કરીને ખાસ રજૂઆત કરશું, બરાબર છે. એટલે લક્ષ્યમ એકેડેમી તમારા સપોર્ટમાં જ છે, બરાબર છે. તો આ અત્યાર સુધીની મોટી અપડેટ હતી કે 9/8 ના રોજ તમે તમારા નોર્મલાઇઝ થયેલા માર્ક ખાસ જોઈ શકશો, બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરીએ દોસ્તો, ગુજરાતમાં હાલ જીપીએસસી દ્વારા જે જેલરની ભરતી જાહેર કરવામાં આવી છે. આ જે જેલરની ભરતી છે એ ગુજરાતની એકમાત્ર એકેડેમી એટલે કે લક્ષ્યમ એકેડેમી દ્વારા ખાસ જેલરની ભરતીની જે છે એ તૈયારી કરાવવામાં આવે છે, બરાબર છે. જેલરની ભરતીની ગુજરાતની અંદર કોઈ પણ એકેડેમી તૈયારી કરાવતું નથી, કારણ કે આની અંદર કોઈ પણ છે વ્યક્તિ એની પાસે 23 કાયદા છે, બરાબર છે. આના સિલેબસની અંદર 23 કાયદા છે જે આપણા ફેકલ્ટી દ્વારા ધવલ સર છે એના દ્વારા જ ખાસ આ જે કાયદાઓ છે કરાવવામાં આવશે અને 23 કાયદા કરાવવામાં આવશે. આ જે જેલરની બેચ છે એ જો તમારે ખરીદવી હોય તો એમાં આપણી પાસે બે વસ્તુ છે, એક 200 માર્ક, જે 200 માર્કનો જે કાયદા છે પોર્શન છે એ, અને બીજી બેચ છે 300 માર્ક જે જીએસ નો પોર્શન છે 100 માર્કનો. એ રીતે આપણી પાસે બેચ છે એ કાયદા સ્પેશિયલ જે બેચ છે, બરાબર છે, કાયદા સ્પેશિયલ બેચ 200 માર્કની, જેની અંદર તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડિયોઝ મળશે, બરાબર છે. લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડિયોઝ પ્લસ વિથ પીડીએફ મટીરીયલ, તમને કાયદાનું જે પીડીએફ મટીરીયલ આપવામાં આવશે. એની પ્રાઇસ છે અત્યારે 6500 રૂપિયા, બરાબર છે. 6560% ડિસ્કાઉન્ટ અત્યારે મળે છે, 6500 રૂપિયાની પ્રાઇસ છે. ત્યાર પછી બીજી જે આપણી પાસે બેચ છે સંપૂર્ણ સિલેબસ, જેની અંદર 300 માર્કનું પેપર નો જે સિલેબસ છે આની અંદર કવર કરવામાં આવશે અને એમાં પણ તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડિયોઝ અને તમને કાયદાનું જે પીડીએફ મટીરીયલ છે આની અંદર આપવામાં આવશે. આ સંપૂર્ણ સિલેબસની જે બેચ છે એ તમને માત્ર 9500 રૂપિયામાં તમને અવેલેબલ થશે, એ પણ 60% ડિસ્કાઉન્ટ છે, બરાબર છે. જે કોઈ પણ ઉમેદવારો ખાસ જેલરની અંદર ફોર્મ ભર્યું છે એને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમારી જે એકેડેમીનો નંબર છે, બરાબર છે, અમારી એકેડેમીનો જે નંબર છે 9429077607, બરાબર છે. આપણો ઓફિશિયલ એકેડેમીનો નંબર છે. કાંઈ પણ જેલરની ભરતી લઈને ઇન્ફોર્મેશન જોતી હોય, કોઈ પણ વસ્તુનો પ્રશ્ન હોય, તમે આ નંબર ઉપર તમે જઈ શકો છો અને કોલ કરી શકો છો, પૂછી શકો છો, બરાબર છે. તો મિત્રો
આ હતો આજનો આપણો જે વિડીયો ખાસ કે હાલમાં જ વનરક્ષકની જે ભરતી છે, ફોરેસ્ટ ગાર્ડની ભરતીની જે અપડેટ આવી હતી કે તમારા જે નોર્મલાઇઝ થયેલા માર્ક છે 9 તારીખે 12 વાગે જાહેર કરવામાં આવશે અને તમે જોઈ શકશો. તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, વિડીયોને લાઈક પણ કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો મળીએ છીએ બીજા આવા નવા જાણકારી ભર્યા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય હિન્દ, જય ભારત.